તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6નો સૌથી ઇમ્પોર્ટન્ટ અને લાસ્ટ ટોપિક. અને ઘણી વખત આપણે લોકો શું કરતા હોય, આગળનું બરોબર તૈયારી કરીને વાંચી લે, પણ છેલ્લો ટોપિક આવે ને એને છોડી દેતા હોઈએ છીએ. તો આપણે આ ટોપિકને મિત્રો પકડી રાખવાનો છે. કેમ કે નીટની અંદર અને બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંકથી આવે છે. નીટની અંદર ઘણા બધા ક્વેશ્ચન દ્વિતીય વૃદ્ધિમાંથી પૂછાયેલા છે. તો ચાલો હું તમને શરૂઆત કરું છું દ્વિતીય વૃદ્ધિની. ચાલો, દ્વિતીય વૃદ્ધિ એટલે શું? ધારો કે તમને આ સવાલ પૂછે દ્વિતીય એટલે શું, તો કે ભાઈ પ્રાથમિક વૃદ્ધિ થઈ ગયા પછી વૃદ્ધિ થાય દ્વિતીય વૃદ્ધિ. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે તમારી વૃદ્ધિ થઈ ગઈ, નાના હતા તમે મોટા થઈ ગયા, એટલે કે તમને સમજી લો કે હાથ, નાક, પગ આ બધું અંગો બધા નિર્માણ પામી ગયા, રાઈટ? સમજી લો કે તમારા બધા જ અંગો નિર્માણ પામ્યા પછી તમે એકદમથી બ્રર કરીને જાડિયા થઈ ગયા, તો જાડિયા થયા એ તમારી શું થઈ ગઈ? દ્વિતીય વૃદ્ધિ, રાઈટ? પ્રાથમિક રીતે શરીરમાં જેટલી પણ વસ્તુ, જેટલા પણ અંગો, જેટલા પણ કોષોની જરૂરિયાત છે એ બની જાય, એને કહીએ છીએ પ્રાથમિક વૃદ્ધિને. ત્યાર પછી થતી વધારાની વૃદ્ધિ જે આપણા શરીર માટે સપોર્ટિવ હોય એને આપણે કહીએ છીએ દ્વિતીય વૃદ્ધિ. એટલે સર ઓલું જાડિયું થઈ જવું એ સપોર્ટિવ ના ભાઈ, મેન્ટેન કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે આપણી ચામડી એકવાર બની ગઈ તો પ્રાથમિક વૃદ્ધિ થઈ ગઈ, પરંતુ જ્યારે ચામડી નીકળી જાય છે તો આપણા શરીરમાં એને દ્વિતીય વૃદ્ધિ નથી બોલતા, આપણા શરીરમાં એને સેલ રિપેર મિકેનિઝમ બોલીએ છીએ. શું બોલીએ છીએ? સેલ રિપેર મિકેનિઝમ, એટલે કોષોના સમારકામને બોલીએ છીએ. મારી વાત ક્લિયર થાય છે, સમજાય છે? જ્યારે વનસ્પતિની અંદર આપણે સ્પેસિફિકલી શું બોલીએ છીએ કે વનસ્પતિએ મૂળ, પ્રકાંડ અને પર્ણ બનાવી લીધા, એનો મતલબ એને પ્રાથમિક વૃદ્ધિ કરી લીધી, પરંતુ અમુક સમય બાદ એનું જે પ્રકાંડ છે એનો ઘેરાવો વધે છે, એનો મૂળ છે એનો ઘેરાવો વધે છે, મૂળની સાઇઝ વધે છે, રાઈટ? જેને આપણે શું કીધું છે? વૃદ્ધિની દ્રષ્ટિએ દ્વિતીયક. એટલે વનસ્પતિની શરૂઆતના સમયમાં એ વૃદ્ધિ નથી દેખાતી, પરંતુ જીવનના અમુક સમય બાદ વૃદ્ધિ દેખાય. ઉદાહરણ તરીકે તમે આંબાની કલમ વાવો તો આંબાની કલમમાં પહેલા જ વર્ષે એનું થડ એટલું જાડું નથી થઈ જતું, પણ ક્રમિક રીતે અમુક વર્ષો પછી એનું થડને તમે જુઓ તો કદાચ બાથમાં પણ નહીં લેવાય એટલું જાડું થઈ જાય. વડ અથવા તો તમે આશોપાલવને જુઓ, પીપળાને જુઓ, જ્યારે તમે એની કલમ વાવો તો કદાચ આ જે સ્ટાઇલસ છે એટલું પતળું એનું કલમ હોય, કદાચ એક લાકડું એના સપોર્ટમાં મૂકવું પડે અને એને બાંધીને રાખવું પડે, પરંતુ જ્યારે એ નીકળી જાય, રાઈટ, અને ધીરે ધીરે એ જમીનમાં પકડ જમાવી દે, અમુક વર્ષો પછી જુઓ તો એની સાઇઝ વધતી જાય. એક સમય એવો આવે કદાચ વડ એટલું બધું જાડું થઈ જાય કે આપણે એને બાથ પણ ભરી શકતા નથી. એ એના વિકાસની દ્રષ્ટિએ કેવું છે? દ્વિતીયક છે. અને આપણે એટલે દ્વિતીયક વૃદ્ધિની વાત કરવી છે. તો શરૂઆત કરીએ છીએ દ્વિતીયક વૃદ્ધિ, રાઈટ? તો ક્વેશ્ચન અહીંયા જે પોઈન્ટ હતો એને મેં સમજાવવા માટે જસ્ટિફાઈ કર્યું છે. દ્વિતીયક વૃદ્ધિ એટલે શું? તો કે પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિ, સ્ટાર કરી દઉં છું, દ્વિદળી વનસ્પતિ તમારે યાદ રાખવાનું છે. શું કામ? કેમ કે દ્વિદળી વનસ્પતિના વાહીપુલ ભણ્યા હતા ને, એમાં મેં તમને સમજાવ્યું હતું અન્નવાહક અને જલવાહક. હાલો આખા નામ લખું છું, અન્નવાહક અને જલવાહક. એમની વચ્ચેના ભાગમાં કોણ બેઠું હોય છે? તો કે એમની વચ્ચેના ભાગમાં એક ચોક્કસ પ્રકારની રચના બેઠી હોય છે, જેને આપણે બોલીએ છીએ શું? તો કે વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી. અને આ વર્ધમાન પેશી જે છે એ જ નવી વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે. જે કોની લાક્ષણિકતા હતી? દ્વિદળી વનસ્પતિની. એનો મતલબ દ્વિદળી વનસ્પતિમાં તમને ઘેરાવો વધારો દર્શાવે છે, જેને આપણે શું બોલીએ છીએ? દ્વિતીયક વૃદ્ધિ કહીએ છીએ. કેમ એક દળીમાં નહીં? સવાલ તમારા માટે છે, લખજો કે એક દળીમાં દ્વિતીયક વૃદ્ધિ કેમ ન દેખાય. મેં અહીંયા ક્યાંક હિન્ટ આપી છે, તમે ગોતશો એટલે તમને જવાબ મળી જશે. તો દ્વિતીયક વૃદ્ધિ ક્યાં થાય? પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિમાં ઘેરાવો દર્શાવે છે, વધે છે ઘેરાવો, એની ગ્રીથ વધે છે, જેને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક વૃદ્ધિ કહીએ છીએ. દ્વિતીયક વૃદ્ધિ એ થવા માટે જવાબદાર કોણ? જો હવે પિક્ચરમાં આવે છે કોણ? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હું અહીંયા એક નાનકડો અમથો ચાર્ટ ફરીથી બનાવું. કોની વાત કરી હતી આપણે? પેશીની. પેશીને કેટલા ભાગમાં વહેંચી હતી? તો એકને આપણે કીધું હતું અવિભેદિત, જે સતત શું કરતા હોય? કોષ વિભાજન, અવિભેદિત. અને બીજાને આપણે કીધેલું વિભેદિત. ચાલો હજી આપણે આગળ વધીએ. અવિભેદિતને કેવી કીધી હતી? અસ્થાયી પેશી કીધેલું. અને અસ્થાયીની સાથે કેવી કીધેલું? તો કે વર્ધમાન પ્રકારની પેશી કીધેલું. એના આપણે પાછા કેટલા ભાગ પાડ્યા હતા? 2. કોની દ્રષ્ટિએ ભાગ પાડ્યા હતા? તો મેં સમજાવ્યું છે, દીપક સરે વાત કરી હતી ઉદ્ભવની દ્રષ્ટિએ. સૌથી પહેલા આવે છે એ વર્ધનશીલ પેશીને પ્રાથમિક, અને ત્યાર પછી આવે છે એને કહીએ છીએ દ્વિતીયક. હા કે ના? બોલતા જજો, 100% પાક્કું. એ પ્રાથમિકની અંદર કેટલા ભાગ પાડ્યા હતા? તો કે 2 ભાગ. કયા? અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને દ્વિતીયકના કેટલા ભાગ પાડ્યા હતા? બોલો. તો કે દ્વિતીયકનો તો સાહેબ એક જ ભાગ પાડ્યો હતો. કયો ભાગ પાડ્યો હતો? તો કે દ્વિતીયકનો, પહેલા રબરથી આપણે આને તો સાફ કરી દઈએ.
ચાલો, દ્વિતીયકનો કયો ભાગ પાડ્યો હતો? તો ત્યારે આપણે કીધું હતું પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હાલો, ક્લિયર થાય મારી વાત? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અને દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર કોણ? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. ચાલો, ક્લિયર થઈ ગયો? આગળ વધીએ. દ્વિતીય વૃદ્ધિમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આગળ વધીએ. હવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી હકીકતમાં કયા સ્વરૂપે છે? તો નંબર 1 વાહિએધા સ્વરૂપે, નંબર 2 ત્વક્ષેધા સ્વરૂપે. હવે એમાંથી પહેલો પોઈન્ટ આપણે સમજવો છે વાહિએધા. જો પાર્શ્વીય વર્ધનશીલ પેશીના 2 પ્રકાર પાડી દીધા. કયા કયા? એકને કહી દીધું વાહિએધા અને બીજાને કહી દીધું ત્વક્ષેધા. યાદ રાખજો આ બંનેને આપણે સેપરેટ ભણવાના છે. એમાંના પહેલા લે છે વાહિએધા. ક્વેશ્ચન આવે વાહિએધા એટલે શું? રાઈટ, તો વાહિએધા એટલે વર્ધનશીલ પેશીનું એવું સ્તર કે જે વાહક પેશીની વચ્ચે છે. કઈ વાહક પેશી? તો કે જલવાહક અને અન્નવાહક પેશી જે છે એની વચ્ચે છે. એની જલવાહક અને અન્નવાહકનું નિર્માણ કરવા માટે જવાબદાર છે, જેને આપણે શું બોલીએ છે? વાહિએધા કહેવાય. ફરીથી, વાહિએધા ક્યાં હોય? તો કે જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે. ખાસ કરીને ક્યાં જોવા મળે? વાહિપુલ. યાદ કરો દ્વિદળીનું પ્રકાંડ. દ્વિદળીના પ્રકાંડનો વાહિપુલ સહસ્તને કેવો હતો? વર્ધમાન હતો. એટલે એમની વચ્ચે કોણ ગોઠવાયેલું હતું? ચોક્કસ પ્રકારના કોષો, અવિભેદિત કોષો કે જે શું કરવા માટે જવાબદાર છે? જલવાહક અને અન્નવાહકનો નિર્માણ કરવા માટે જવાબદાર છે, જેને આપણે શું કીધા છે? વાહિએધા કીધા છે. તરુણ દ્વિદળી પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે અથવા તો ટુકડા સ્વરૂપે ગોઠવાય કે જે ત્યારબાદ સંપૂર્ણ વલયમાં નિર્માણ પામે. કેવી રીતે પામે? હું તમને સમજાવીશ. ફરીથી સમજાવું છું. વાહિએધા એટલે શું? તો કે દ્વિદળીના પ્રકાંડની અંદર જલવાહક અને અન્નવાહકની વચ્ચે, એટલે જો હું અહીંયા દોરું છું જલવાહક અને અન્નવાહક, તો મારે સૌથી પહેલા કોને દેખાડી દેવું પડે? તો કે જલવાહક. રાઈટ, તો સમજી લ્યો અહીંયા હું આ જલવાહકને દેખાડું છું. તો આ સમજી લો કે જલવાહક છે. એવરીવન ધ્યાન રાખજો. તો આ કોણ છે? જલવાહક. ક્લિયર? ઉપરના ભાગમાં હું કોને દેખાડી દઉં? તો કે અન્નવાહક. એટલે અહીંયા હું દેખાડી દઉં અન્નવાહક, 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 અન્નવાહક. ચાલો, ક્લિયર? તો જલવાહક અને અન્નવાહકની વચ્ચેના ભાગમાં કોણ ગોઠવાય? એક સિમ્પલ સ્તર સ્વરૂપે. હવે હું સ્તર કોનું દેખાડું? કઈ પેનનું? ગ્રીન પેન યુઝ કરું બચ્ચા લોકો? ચાલો, ગ્રીન પેનથી દોરી દઈ. તો કોનું સ્તર હોય? તો આ જે સ્તર છે બચ્ચા લોકો, ગ્રીન કલરની પેનનો યુઝ કરીને તમને સમજાવું છું. એ સ્તર વર્ધનશીલ પેશીનું સ્તર છે કે જે નીચેના ભાગમાં જલવાહકને પેદા કરશે અને ઉપરના ભાગમાં અન્નવાહકને પેદા કરશે. ક્લિયર થઈ ગયું? સમજાય છે? ઉપરના ભાગમાં કોને પેદા કરશે? અન્નવાહક. નીચેના ભાગમાં કોને? જલવાહક. જેને આપણે બોલીએ છીએ વાહિએધા. જે ક્યાં ગોઠવે? વાહિપુલમાં. શરૂઆતમાં એટલે કે તરુણ દ્વિદળી પ્રકાંડમાં જો જલવાહક અને અન્નવાહકની વચ્ચે આ સિંગલ સ્તર સ્વરૂપે છે, એટલે કે એ અહીંયા જુઓ તો કે ટુકડા સ્વરૂપે છે, જે ભવિષ્યમાં એટલે કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન કયા સ્વરૂપે બનશે? તો કે સંપૂર્ણ વલય સ્વરૂપે બનશે. એનો મતલબ ત્યાર પછી તમને આ એધાનું સ્વરૂપ આ રીતે વલય સ્વરૂપે દેખાશે. પહેલા ટુકડા સ્વરૂપે દેખાય અને પછી કયા સ્વરૂપે આવશે? વલય સ્વરૂપે. મારી વાત ક્લિયર થાય છે? કેવી રીતે વલય બને જોતા રહ્યો. જુઓ, કોની વાત કરીએ આપણે? વાહિએધા. ફરીથી લઈએ. વાહિએધા એટલે શું? વર્ધનશીલ પેશીનું સ્તર કે જે વાહક પેશી, જલવાહક અને અન્નવાહકનું નિર્માણ માટે જવાબદાર હોય, જેને આપણે કીધું વાહિએધા. તમે ધ્યાનથી જુઓ, મેં આ દ્વિદળીનું પ્રકાંડ લીધું, દ્વિદળીના પ્રકાંડને કાપ્યું. દ્વિદળીના પ્રકાંડની અંદર જુઓ અહીંયા કોણ છે? તો કે દ્વિદળીના પ્રકાંડની અંદર અહીંયા મેં તમને આ વાહિપુલો દેખાડ્યા. આ વાહિપુલોની વચ્ચેનું તમને સ્તર દેખાય છે, એ વેસ્ક્યુલર કેમ્બિયમ અથવા તો એને શું બોલવામાં આવે છે? વાહિએધા બોલવામાં આવે છે. શરૂઆતમાં વાહિએધા કેવા સ્વરૂપે હતા? ટુકડા સ્વરૂપે. અને ભવિષ્યમાં તમે જુઓ એટલે એ જે ટુકડા છે એ આખા તમને કોના સ્વરૂપે દેખાશે? વલય સ્વરૂપે દેખાશે. વલયનું નિર્માણ કેમ થયું એ આપણે પછીથી ભણીએ. રાઈટ? અને એના કારણે શું કરશે? તો કે અંદરની તરફ જલવાહક અને બહારની તરફ અન્નવાહક. હવે સાંભળજો, નવી અન્નવાહક અને જલવાહક જે ગોઠવાય છે એ વિકાસની દ્રષ્ટિએ કેવી થઈ? દ્વિતીયક. કેવી થઈ? દ્વિતીયક. એનો મતલબ કે અહીંયા કોના માટે જવાબદાર છે? દ્વિતીયક વૃદ્ધિ માટે જવાબદાર છે. હાલો, ક્લિયર થયું? એના કારણે જો આ પ્રકાંડ તરુણ હતું ત્યારે આ રીતે હતું, રાઈટ? બીજા વર્ષે એ પ્રકાંડની જાડાઈ વધી અને ત્રીજા વર્ષે એનું પ્રકાંડ ખૂબ મોટું થયું. ક્લિયર થાય છે? તો એનો ઘેરાવો વધારવા માટે કોણ જવાબદાર છે? વાહિએધા જવાબદાર છે. તરુણ દ્વિદળી પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે હોય, શરૂઆતમાં ટુકડા સ્વરૂપે અને ત્યારબાદ દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એ વલય સ્વરૂપમાં પરિણમે છે. હવે એનું
નિર્માણ કઈ રીતે થાય, રાઈટ. તો હવે જો અહીંયા શબ્દ આવ્યો, મેં તમને કીધું તો ખબર છે મજ્જા કિરણો, યાદ રાખજો. ચાલો મારે તમને સમજાવવું હોય મજ્જા કિરણો એટલે શું, તો મેં તમને સમજાવ્યું હતું. ધારો કે આ વાહી પુલ હોય તો સમજી લો આ પ્રકાંડ હોય તો પ્રકાંડની અંદર આપણને કોણ દેખાય, વાહી પુલ. અત્યારે હું તમને આ 4 વાહી પુલથી જ સમજાવું છું એટલે તમને થોડુંક વધારે સમજ પડે. તો આ 4 વાહી પુલની અંદર નીચેના ભાગમાં હું કોને દોરું છું, જલવાહક. અહીંયા કોને દોરું છું, જલવાહક. અહીંયા કોને દોરું, જલવાહક. અહીંયા કોને દોરું તો કે જલવાહક. ઉપરના ભાગમાં હું કોને દોરું છું તો કે અન્નવાહક. એટલે આ ભાગમાં હું કોને દોરું છું, જો અન્નવાહક થઈ ગઈ. અહીંયા પણ કોણ, અન્નવાહક, અન્નવાહક અને અન્નવાહક. ક્લિયર. અને એમની વચ્ચે ફરીથી ગ્રીન કલરનો ઉપયોગ કરીને હું સૌથી પહેલા કોને દોરવાની ટ્રાય કરું તો કે આ ટુકડા સ્વરૂપે આવેલી રચના, જેને આપણે શું કીધું હતું, હાલો બોલો તો, વાહી એધા. ક્લિયર. હાલો હવે સાંભળો, મેં તમને શબ્દ સમજાવેલો છે. કયો શબ્દ, મજ્જા કિરણો એટલે શું, તો કે 2 ક્રમિક વાહી પુલોની વચ્ચે, 2 ક્રમિક વાહી પુલોની વચ્ચે ગોઠવાયેલા મૃદુતકીય કોષો, રાઈટ. હવે તમે જુઓ, આને આપણે હકીકતમાં જોવા જઈએ તો અહીંયા પણ આપણે કોને દોરી દેવો પડે, વાહી પુલ. એટલે સમજી લો કે એવો વાહી પુલ એક અહીંયા છે, એવો વાહી પુલ એક અહીંયા છે, એવો વાહી પુલ એક અહીંયા છે, ને એવો વાહી પુલ એક અહીંયા છે. તો આ બધા વાહી પુલની વચ્ચેના જે કોષો છે, રાઈટ. ફરીથી હું ટુકડા સ્વરૂપે ફરીથી કોને દેખાડી દઉં. હવે હું ખાલી અહીંયા વર્ધનશીલ પેશી જ દેખાડું છું મિત્રો. તો ટુકડા સ્વરૂપે અહીંયા કોણ ગોઠવાયેલું છે, વર્ધનશીલ પેશી. અહીંયા તો છે જ, અહીંયા પણ ટુકડા સ્વરૂપે કોણ છે તો કે વર્ધનશીલ પેશી. જલવાહક અન્નવાહકને નથી દેખાડતો. તો આજે ટુકડા સ્વરૂપે વાહી પુલમાં વર્ધનશીલ પેશી ગોઠવાય છે ને, એમની વચ્ચેના ભાગમાં હું એને વ્હાઇટ કલરથી દેખાડું છું. આ ભાગ એવરીવન, તો કે જે આ ભાગ છે ને એમાં કોણ ગોઠવાયેલું હોય, અરીય રીતે મજ્જા કિરણો ગોઠવાયેલા છે. હલો. અને આ જે મજ્જા કિરણો છે કયા પેશીના છે, મૃદુતક. જો અહીંયા દુનિયાની જીવનની વનસ્પતિના શરીરમાં થતી અલભ્ય અદુર્લભ ઘટના થાય છે. કઈ ઘટના હું તમને સમજાવું. તો મૃદુતક કોષો જે છે એ મૃદુતક કોષોને આપણે કયા કોષો કહેવાય, તો કે મૃદુતક કોષોને તો સર આપણે વિભેદિત કોષો કહીએ છીએ. બોલો હા કે ના. તો મૃદુતક પેશીના કોષો એ તો કેવા કોષો છે, વિભેદિત કોષો. હું ફરીથી લખું, મૃદુતક પેશીના જે કોષો છે એ તો સૌથી પહેલા વિભેદિત પામેલા સાર્વત્રિક પેશીના કોષો છે. મૃદુતક પેશીના કોષો કેવા થઈ ગયા, વિભેદિત કોષો થઈ ગયા. હવે અહીંયા કઈ દુર્લભ ઘટના બને છે તો કે મૃદુતક પેશીના કોષોનું જ કોણ બનેલું છે તો કે મજ્જાંશુ, અથવા તો આપણે એને શું બોલીએ છીએ, મજ્જા કિરણો કહીએ છીએ. હવે હકીકતમાં શું થાય છે, જીવનના આ તબક્કે આ મજ્જાંશુ અને મજ્જાના મૃદુતક પેશીના કોષો એ ફરીથી પોતાની વિભેદિત અથવા તો વિભેદન થયેલી ક્ષમતાને ટાળે છે, વિભેદન થયેલી ક્ષમતાને ટાળે છે. તો આ જે મૃદુતક પેશીના કોષો છે, કયા, મજ્જા કિરણોના કોષો છે, જે વિભેદિત થયેલા હતા, પોતાની જાતે ફરીથી કેવા થાય, અવિભેદિત થાય છે. કેવા થઈ જાય છે, અવિભેદિત થાય છે. અને પોતે પોતાનામાં ક્ષમતા લાવે છે. કઈ ક્ષમતા, વર્ધમાન પ્રકારની, એટલે કે વર્ધનશીલ થાય છે. એનો મતલબ એ મૃદુતક પેશીના મજ્જા કિરણોના કોષો એ કોના સંપર્કમાં રહીને, વાહી પુલના, કોના સંપર્કમાં રહીને, આ વાહી પુલના સંપર્કમાં રહીને ફરીથી કેવા બન્યા, વર્ધનશીલ બન્યા. એટલે પહેલા તો કેવા હતા, વિભેદિત હતા, એમાંથી ફરીથી હવે કેવા થયા, અવિભેદિત. ત્યારે પોતાનામાં કયો ગુણ આવ્યો, વિભાજન કરવાનો. એટલે પોતે હવે શું કરવાની ક્ષમતા ધરાવે, કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે. ને એના કારણે હવે અહીંયા કોનું નિર્માણ થઈ ગયું, એધા વલયનું. તમે જો આખું વલય બની ગયું. એવરીવન યસ નો મે બી. આ વલય કોના કારણે બન્યું, મજ્જા કિરણોના કારણે. મજ્જા કિરણો એટલે કયા કોષો, મૃદુતકીય કોષો કે જે વાહી પુલના સંપર્કમાં હતા, વર્ધનશીલ પેશીના સંપર્કમાં હતા. પોતે કેવા હતા, વિભેદિત, હવે કેવા થઈ ગયા, અવિભેદિત. અને એના કારણે આખી રચના થઈ, જેને આપણે શું કીધું, એધા વલય કીધું. મારી વાત ક્લિયર થાય, સમજાય 100%? હા કે ના. તો મજ્જા કિરણો કેવા હતા, વિભેદિત પ્રકારના હતા. કેવા થઈ ગયા, અવિભેદિત થઈ ગયા. અને એ અવિભેદિત થવાને કારણે હવે હું આ પોઈન્ટને રબ કરી દઉં છું. દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ જેવી પ્રાથમિક અને દ્વિતીયક અન્નવાહક કચડાઈ જાય છે. હવે આ કેવી રીતે થયું, હું તમને આને સમજાવી દઉં. આને હું ઝૂમ કરીને સમજાવું. જુઓ અહીંયા સમજી લ્યો. ચાલો ને આજ પેન યુઝ કરું. આ એક જલવાહક છે. એટલે મેં જલવાહક નહીં, આપણે આ એક વાહી પુલ લીધો. એટલે હું અહીંયા લખી દઉં, આ કોણ છે, એક વાહી પુલ છે. વાહી પુલની અંદર સમજો મારી વાત ધ્યાનથી,
મેં શું કીધું કે ભાઈ એધાવલયનું નિર્માણ કેવી રીતે થયું, મેં તમને આખું સમજાવી દીધું. કોણે ભાગ લીધો એધાવલયમાં? તો વાહીપુલની એધાએ. એટલે આને કઈ એધા કહેવાય? પુલીય એધા. કઈ કહેવાય? આ એધાને કઈ કહેવાય? ચાલો હું અહીંયા શબ્દ પણ સમજાવી દઉં. આ એધાને કઈ કહેશો? લેટ મી યુઝ વ્હાઇટ પેન. આ એધા જે વાહીપુલની અંદર છે એને કહેવાય પુલીય એધા. ક્લિયર? અને આને કઈ કહેવાય? બે પુલને જોડતી એધા એટલે આંતરપુલીય એધા. ક્લિયર? આ બંનેના જોડાણથી કોણ બન્યું? તો કે એધાવલય. શું બન્યું? એધાવલય. ખ્યાલ આવે? હવે આ કામ કઈ રીતે કરે? ધારો કે આ વાહીપુલ છે, તો વાહીપુલમાં વચ્ચેના ભાગમાં, એટલે આ ભાગમાં તો મેં કોને દોરેલું? વર્ધનશીલ પેશીના કોષો દોરેલા. એટલે હું અહીંયા વર્ધનશીલ પેશીના કોષો દોરી દઉં. ચાલો, થઈ ગયા વર્ધનશીલ પેશીના કોષો. અને આ જે વર્ધનશીલ પેશીના કોષો છે એના નીચેના ભાગમાં કોણ હતું? જલવાહક. હવે પ્રકાંડ હોય તો જલવાહક કેવી હોય? અંતરારંભી હોય ને, અંદરથી આરંભ થાય, નાની મોટી મોટી એનાથી મોટી, નાની મોટી મોટી એનાથી મોટી, નાની મોટી મોટી એનાથી મોટી. અને ઉપરના ભાગમાં કોણ હોય? તો કે ઉપરના ભાગમાં અન્નવાહક. એટલે હું અહીંયા લખી દઉં, સૌથી પહેલા આ અન્નવાહક એટલે પ્રાથમિક પ્રકારની અન્નવાહક. અને હવે શું થાય છે? તો કે હવે નવા કોષો ઉમેરાય છે. સો લેટ મી યુઝ ધીસ પેન. હવે આ નવા કોષો ઉપરની તરફ ઉમેરાય ને, આ ઉમેરાણા નવા કોષો આવવાના શરૂ થયા. નવા કોષો આવશે એટલે જે આ પ્રાથમિક અન્નવાહકનો કોષો છે ને એના ઉપર પ્રેશર લગાડશે. પ્રેશર લગાવવાને કારણે આ જે અન્નવાહક છે એની પાસે એટલો બધી સ્પેસ નથી, જગ્યા નથી, અને એના કારણે આ જે અન્નવાહક છે એ શું થઈ જાય છે? કચડાઈ જાય છે. જ્યારે નીચેના ભાગમાં તો મજ્જા છે, અને પ્રકાંડની મજ્જા તો કેવી છે બચ્ચા લોક? સુવિકસિત છે. તો ન્યાય દબાણ લગાવી શકે. એનો મતલબ કે ત્યાં એ લોકો નવી જલવાહકને આરામથી શું કરે છે? ફ્લોમાં પેદા કરે છે. નવી જલવાહકનું કન્ટિન્યુઅસ નિર્માણ થાય છે. એવરીવન ક્લિયર થઈ ગયું? એટલે જલવાહક કચડાતી નથી. આને કઈ દઈશું? આદિદારું. અને નવી બને છે એને શું કહી દઈશું? અનુદારું. પરંતુ અહીંયા જલવાહક જે છે શું થઈ જાય છે? કચડાઈ જાય છે. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. કેવી રીતે એધાવલ્યનું નિર્માણ થયું ક્લિયર થઈ ગયું. પુલીય એધા કોને કહેવાય અને આંતરપુલીય કોને કહેવાય? હજી આગળ ભણવામાં આવશે ત્યારે હું સમજાવીશ એધાવલય કઈ રીતે બન્યું, મેં તમને સમજાવી દીધું. રાઈટ? દ્વિતીયક મજ્જા કિરણો એટલે શું? તમારી ચોપડીમાં આપેલું છે. આ તમારા માટે હોમવર્ક છે. રાઈટ? હું અહીંયા લખી દઉં, હોમવર્ક. તમારી ચોપડીમાં આપેલું છે. આ શબ્દને ગોતજો. દ્વિતીયક મજ્જા કિરણો એટલે શું? હવે દ્વિતીયક લખ્યું છે મતલબ વિકાસની દ્રષ્ટિએ કેવા છે? દ્વિતીયક. વાંચજો એટલે તમને ખ્યાલ થાય. ચોપડીમાં આપ્યું જ છે, તમારે ગોતવાનું છે. આગળ વધીએ. જોઈ લો, અહીંયા આખી વાત મેં તમને સમજાવી. આ ચોપડીનો ડાયાગ્રામ છે, મેં બનાવેલો ડાયાગ્રામ નથી. મેં બનાવ્યો તો એમાંથી સમજાવ્યું. હવે ચોપડીમાંથી સમજીએ. તો તમે જુઓ, વાહી એધા એટલે હવે તમને ખબર પડી. વાહી પુલની વચ્ચે આવેલા ગ્રીન કલરના સ્ટેપ પહેલા કેવા સ્વરૂપે છે? ટુકડા સ્વરૂપે છે. અધિસ્તર, આખું બાહ્યક કહી દીધું. પ્રાથમિક અન્નવાહક અને અહીંયા પ્રાથમિક જલવાહક. કેમ કે વિકાસના સમયે પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક એટલે કોણ? શરૂઆતની આ જલવાહક અને અન્નવાહક છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? અને આ મજ્જાનો પ્રદેશ, ને ત્યારે મજ્જા માટે કયો શબ્દ વાપર્યો છે? ગર પ્રદેશ. ક્લિયર અહીંયા સુધી? તો આ પ્રાથમિક છે. પરંતુ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ કેવી એધા કહેવાય? પુલીય એધા. ક્લિયર? હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા કોણ બને છે? આંતરપુલીય એધા. ક્યાંથી બની આંતરપુલીય એધા? તો કોનો ઉપયોગ કર્યો? મજ્જા કિરણો. મજ્જા કિરણો એટલે કોણ? બોલો તો કે મૃદુતકીય કોષો. મૃદુતકીય કોષો એટલે કોણ? તો કે જે વાહીપુલના સંપર્કમાં હતા, વાહીપુલના સંપર્કમાં હતા એ કોષો. મૃદુતકીય કોષો હવે વિભાજન પામીને કેવા બન્યા? અવિભેદિત. એટલે કેવા બન્યા? વર્ધનશીલ. અને એને શું નિર્માણ કરવાનું ચાલુ કર્યું? કોષ વિભાજન. નવા કોષો ઉમેરવાનું ચાલુ કર્યું. અંદર તરફ કયા કોષો ઉમેરે? વાહીપુલ ધારો કે આ રીતે હોય, રાઈટ? તો અંદર તરફ, ચાલો આને આપણે સાફ કરી દઈએ. આ રીતે ઇન જનરલ આપણે સમજીએ. એટલે કે ધારો કે આ વાહીપુલ છે, તો હું અહીંયા અંદર જ લીટા કરું ને, અંદર તરફ કોને પેદા કરે? તો કે જલવાહકને. અને બહારની તરફ કોને પેદા કરે? તો કે અન્નવાહકને. તો આ વલયનું નિર્માણ ખબર પડી? હા કે ના? પુલીય એધા અને આંતરપુલીય એધા. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અંદરની તરફ કોણ પેદા થાય? દ્વિતીય જલવાહક. અને બહારની તરફ કોણ પેદા થાય? તો કે દ્વિતીય અન્નવાહક. અને અહીંયા તમે જુઓ કોણ દેખાય છે તમને? એધાવલયનું નિર્માણ. ક્લિયર? સમજાય? હા કે ના? તમે ધ્યાનથી જુઓ અને આ મજ્જા કિરણો દેખાય અરીય રીતે ફેલાયેલા વાહીપુલની વચ્ચે આવેલા. તો તમે જુઓ મજ્જા કિરણો પણ અહીંયા ચોપડીમાં સ્પષ્ટ રીતે દેખાડેલા છે. હવે આપણે વાત કરીએ છીએ એધા સક્રિય કઈ રીતે થયા. એધાએ કોષ વિભાજન ક્યારે ચાલુ કર્યું? તો એધાની સક્રિયતા માટે એ લોકો દેહધાર્મિક અને પર્યાવરણ પરિબળોની હેઠળ થાય છે. એટલે એધાની સક્રિયતા દેહધાર્મિક અને પર્યાવરણ પરિબળના હેઠળ નિયમન થતું હોય છે. સમશીતોષ્ણ વિસ્તાર. એનો મતલબ કે જ્યાં આખા વર્ષ દરમિયાન
શીત અને ઉષ્ણ એટલે કે ઠંડી પણ રહેતી હોય અને અમુક સિઝન દરમિયાન ગરમી પણ રહેતી હોય એવા વિસ્તારની અંદર વર્ષ દરમિયાન આબોહવા શું થાય બદલાતી જોવા મળે છે. એટલે અમુક સમય દરમિયાન ખૂબ ઠંડીનો પ્રદેશ અને અમુક સમય દરમિયાન ત્યાં ગરમી પણ રહેતી હોય છે. વસંત ઋતુમાં એધા વધારે ક્રિયાશીલ હોય છે. વસંત ઋતુમાં એધા કેવી હોય? વધારે ક્રિયાશીલ હોય છે અને એના કારણે એ સમયે બનતા નવા જલવાહક એટલે હું અહીંયા લખી દઉં અનુજલવાહક ના ઘટકો કેવા હોય? મોટા અવકાશયુક્ત કાસ્ટની અંદર, જેને શું કહેવાય? વસંત કાસ્ટ અથવા તો પૂર્વ કાસ્ટ કહેવાય છે. યાદ રાખજો. હવે અહીંયા પૂર્વ કાસ્ટ હું કામ? પૂર્વ એટલે પહેલા, કેમ કે વસંત ઋતુની શરૂઆત પહેલા થાય. આ વસંત શબ્દ જે છે એ આપણે ગુજરાતી કેલેન્ડર અનુસાર તમે જોવા જાવ તો તમને ખ્યાલ આવે, અથવા તો હિન્દી કેલેન્ડરમાં પણ વસંત શબ્દ બોલીએ છીએ. એનો મતલબ શરૂઆત અહીંયાથી થાય. ક્લિયર? ત્યાર પછી તડકો આવે અને ત્યાર પછી વરસાદ આવે. વરસાદ પછી શિયાળાની શરૂઆત થાય ત્યારે પાનખરની ઋતુ આવે. ફરીથી પાછું કોણ ખીલે? વસંત ખીલે. આવું બોલે. પણ કોની અંદર? ગુજરાતી કેલેન્ડરને તમે જોવા જાવ તો. અદરવાઇઝ ઇંગ્લિશ કેલેન્ડર દ્વારા જો તમે સમજવા જાવ તો લોચ જ પડે, કેમ કે ઇંગ્લિશ કેલેન્ડર દ્વારા ધારો કે આપણે તો ગુજરાતી માહોલમાં રહેલા એટલે પહેલા શિયાળો કઈ, પછી ઉનાળો કઈ, પછી ચોમાસું કઈ. હકીકતમાં પહેલા શરૂઆત ક્યાંથી થાય? તો હોળીના ભાગથી શરૂઆત થાય. વસંતની શરૂઆત થાય, પછી ગરમી શરૂ થાય, પછી વરસાદ આવે ને પછી કોણ આવશે? શિયાળો આવશે. આ રીતે લેવું પડે તો તમે સમજી શકો વસંત ઋતુ દરમિયાન એધાની ક્રિયાશીલતા વધારે હોય. એટલે એ સમય દરમિયાન જલવાહિની અને અન્નવાહિનીનું પ્રમાણ વધારે. જલવાહકના ઘટકો મોટા હોય, અવકાશયુક્ત હોય અને એ સમયે જે કાસ્ટ બને એ કાસ્ટને વસંત કાસ્ટ અથવા તો પૂર્વ કાસ્ટ કહેવામાં આવે છે. શિયાળા દરમિયાન એધાની ક્રિયાશીલતા કેવી હોય? ઓછી હોય અને એના કારણે જે જલવાહિની બને છે એ કેવી બને છે? સાંકડી બને છે. રાઈટ? અને એ સમયે જે કાસ્ટ બને છે એને આપણે શરદ કાસ્ટ અને माझी એટલે પછીથી આવતું કાસ્ટ અથવા તો શું કહેવાય? શરદ કાસ્ટ કહેવામાં આવે છે. જેથી વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ એકબીજાને એકાંતરે, સમજજો ધ્યાનથી, આખી એક વર્ષ દરમિયાન બે પ્રકારના કાસ્ટ બન્યા. પહેલા બન્યું વસંત કાસ્ટ અને પછી બન્યું શરદ કાસ્ટ. એકબીજાને એકાંતરે કેન્દ્રાનુવર્તી વલયોમાં દેખાય, જેને વાર્ષિક વલય કહેવાય. એનો મતલબ સાંભળજો. ધારો કે આ વૃક્ષનો આડછેદ હોય ને, તો વૃક્ષના આડછેદમાં એક વલય તમને આખું આવું દેખાય. રાઈટ? એક વલય તમને આવું દેખાય, કેમ કે એ કેવું છે? મોટું અને ઘાટું, જેને આપણે કયું કહેવાય? વસંત કાસ્ટ. એટલે હું તમને આ ઘાટું દેખાડું છું. આ એક જ લીટી સમજજો. રાઈટ? એટલે આવું વલય દેખાય અને એના પછી તરત જ કયું વલય દેખાય? પેલું સાંકડું વલય દેખાય. એટલે કે એના પછી એટલે 1, 4 કે 5 મહિનાની સિઝન દરમિયાન તમને આવું વલયનું નિર્માણ થાય. હાલો, ક્લિયર? એટલે આની અંદર આ જલવાહક કેવી હોય? મોટી હોય. આકાશને આપણે શું કીધું? વસંત કાસ્ટ કીધું. અને ત્યાર પછી જલવાહક કેવી હોય? સાંકડી હોય. એટલે એક લીટી સ્વરૂપે દેખાય. ક્લિયર? સમજાય તમને? પાતળી લીટી સ્વરૂપે હોય આ રીતે. ક્લિયર કે નહીં? અને આ બે વલય ભેગા થાય ને મિત્રો, ત્યારે એક વલયનું નિર્માણ થયું, જેને આપણે કહીએ છીએ વાર્ષિક વલય. એટલે આ બે વલય, એમાંનું એકને મેં શું કહી દીધું? આને મેં શું કહી દીધું? વસંત કાસ્ટ. અને આને મેં શું કહી દીધું? શરદ કાસ્ટ. અને આ બંને ભેગા થાય ત્યારે કયું વલય બને? વાર્ષિક વલય. એનો મતલબ ફરીથી શું થશે? ફરીથી એટલે કે આ શરદ કાસ્ટ છે ને, એ શરદ ઋતુ પછી પાછી કઈ આવશે? વસંત ઋતુ. એટલે ફરીથી અહીંયા કોનું નિર્માણ થાય? હાલો, બોલતા જાજો, આપણે સમજવાનું જ છે. એટલે ફરીથી કોણ આવ્યું? બોલો. વસંત કાસ્ટ. અને વસંત કાસ્ટની અંદર શું થાય? વૃદ્ધિ વધારે થાય. રાઈટ? ફરીથી કોણ આવે? વસંત કાસ્ટ પછી કોણ આવશે? હા, સાચા છો, બોલો. શરદ કાસ્ટ. તો એના પછી હું ફરીથી દોરી દઉં. આ શરદ કાસ્ટ. એવરીવન, હાલો, હવે આ પોઈન્ટ ભૂલાવો જોઈએ નહીં. એનો મતલબ અહીંયા બે કલર બરાબર એક વાર્ષિક વલય થાય. હવે તમે જુઓ, અહીંયા બે રાઉન્ડ હું તમને ફેરવીને સમજાવું. આ બે રાઉન્ડ હું તમને ફેરવીને સમજાવું. એનો મતલબ, આનો મતલબ થયો એક વલય, એટલે કે વાર્ષિક વલય, એટલે કે એક ઋતુ, એક વર્ષ. એવી રીતે આ બીજું વલય, એનો મતલબ બીજો વર્ષ. એનો મતલબ જો વૃક્ષને ખરેખર કાપવામાં આવે, રાઈટ, તો આપણને જે આ વલય દેખાય, એ વલયને આધારે આપણે વૃક્ષની શું નક્કી કરી શકીએ? અંદાજિત ઉંમર આપણને ખબર પડે કે વૃક્ષ કેટલું જૂનું છે. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા હું તમને ફરીથી એ જ વસ્તુ સમજાવું એટલે તમને ખ્યાલ આવે. જુઓ તમે, આ એક જે છે ને, આ ભાગ, આછો બ્રાઉન ભાગ, આખો ભાગ હું લીટી કરું છું, એ આપણે કહીશું વસંત કાસ્ટ. અને જે તમને ડાર્ક લાઈન દેખાય છે, રાઈટ, લેટ મી યુઝ અનધર ડાર્ક લાઈન. આ જે ડાર્ક લાઈન દેખાય છે, વ્હાઇટ લાઈન કરું બચ્ચા લોગ? આ વ્હાઇટ લાઈન, ચાલો,
તો આ જે વ્હાઇટ લાઈન દેખાય છે એ કોણ છે? તો એને આપણે બોલીએ છીએ શરદકાષ્ઠ. અને બંને ભેગા થાય એટલે કોણ બને? તો કે બંને ભેગા થાય એટલે કોણ બન્યું? વાર્ષિક વલય. રાઈટ. અને આવા ઘણા બધા વાર્ષિક વલયો જે છે એ જ્યારે ભેગા થશે ત્યારે આપણે વૃક્ષની અંદાજિત ઉંમર નક્કી કરી શકીએ છીએ. હાલો, ક્લિયર? ઓકે. હવે અહીંયા એક બીજો શબ્દ આવે છે મધ્યકાષ્ઠ. પણ આ મધ્યકાષ્ઠનો 2 મિનિટ માટે ઉભો રહો. તમને વાર્ષિક વલય ખબર પડી ગઈ, એટલે આ પોઈન્ટ વાર્ષિક વલયનો ખબર પડી ગઈ. તમને એવું પૂછે એધા વલય, તો એધા વલય ખબર પડી ગઈ? ફરીથી રિપીટ કરાવી દો. એધા વલય એટલે શું? ક્વેશ્ચન તમને પૂછે એધા વલય એટલે શું? તો એધા વલય બરાબર તમારે શું લખવાનું? તો કે બોલો, વાહીપુલ એટલે કે પુલીય એધા, અને કયા એધા? આંતરપુલીય એધા. આંતરપુલીય એધા કેમાંથી બન્યા? તો કે મજ્જાંશુ અથવા તો મજ્જા કિરણો, જે કેવા હતા? મૃદુતક પેશીના હતા. એટલે કે કેવા હતા? વિભેદિત હતા. હવે કેવા થઈ ગયા? અવિભેદિત થઈ ગયા. ક્લિયર? એના કારણે થઈને અવિભેદિત થઈ ગયા. રેડી? અવિભેદિત શબ્દ સમજાવી દઉં, ફરીથી લખવો પડશે ને મારે. તો અવિભેદિત થયા. અવિભેદિત થવાને કારણે એને શું કરવાનું ચાલુ કર્યું? કોષ વિભાજન. ક્લિયર? અને પુલીય એધા તો ઓલરેડી હતા જ. એનો મતલબ ધારો કે આ વાહીપુલ હતા, તો વાહીપુલમાં જે એધા દેખાતા હતા એને આપણે કયા એધા કહેવાના? પુલીય એધા. એટલે પુલીય એધાને હું ફરીથી વ્હાઇટ પેનથી દોરું તો આ બધા જે છે એ પુલીય એધા થયા. અને એમને જોડવા માટે જે હતા એને આપણે કેવા કીધા? આંતરપુલીય એધા. એટલે આંતરપુલીય એધાને હું બ્લુ પેનથી દોરું તો આ આંતરપુલીય એધા. એટલે પુલીય એધા અને આંતરપુલીય એધાને કારણે કોનું નિર્માણ થયું? એધા વલય. કોનું નિર્માણ થયું? તો આને આપણે બોલીએ છીએ એધા વલય. હાલો, ક્લિયર? અને વાર્ષિક વલય પૂછે તો પણ હવે તમને આખો પોઈન્ટ આવડવો જોઈએ. અને એના પછી આવી આપણે મધ્યકાષ્ઠ. તો મધ્યકાષ્ઠ ક્યાં દેખાય તમને? તો કે જૂના અને ઘરડા વૃક્ષોમાં. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો. જૂના એટલે કે ઘરડા થઈ ગયેલા વૃક્ષોમાં દ્વિતીય જલવાહકનો મોટો ભાગ જે પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં હોય એમાં શું થાય? તો કે ટેનિન, રાળ, તેલ, ગુંદર, સુગંધી પદાર્થો, આવશ્યક તેલ જમા થાય. એનો મતલબ કે દ્વિતીય જલવાહકનો એવો ભાગ કે જેની અંદર આ દ્રવ્ય જમા થાય એટલે હવે એ પાણીનું વહન કરતો બંધ થઈ જાય અને સંચિત રહે છે. એને આપણે એવા દ્રવ્યોની જમાવટને કારણે એ ઘેરા બદામી રંગનો બને અથવા તો ઘેરા બદામી રંગનો દેખાય. અને મધ્યમાં, કેન્દ્રમાં દેખાવાને કારણે આપણે એને શું કહીએ? મધ્યકાષ્ઠ કહે. આ લાકડું જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કાર્ય માટે. સખત હોય, ટકાઉ હોય, સૂક્ષ્મ જીવાણુથી પ્રતિરોધક હોય, કીટકોના આક્રમણ સામે પણ કેવું હોય છે? પ્રતિરોધક હોય છે. આ પ્રદેશમાં લિગ્નિનનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. લિગ્નિન પોતે કેવું છે? સૌથી સખત અને મજબૂત છે. મૃત ઘટકો છે જેને આપણે શું બોલીએ છીએ મિત્રો? મધ્યકાષ્ઠ કહેવાય છે. રાઈટ? અને આ મધ્યકાષ્ઠ માત્ર આંતરિક આધાર આપે, પાણીનું વહન કરતું નથી, સૂક્ષ્મ જીવાણુ કીટકોથી પણ કેવું છે? પ્રતિરોધક છે. ને એનો ઉપયોગ ઘણી જગ્યાએ તમને ખબર હોય તો લાકડા, જે લાકડાઓ સમજી લો કે વહાણ બનાવવામાં જે તે સમયે ખૂબ ઉપયોગમાં આવતા ત્યારે આ મધ્યકાષ્ઠનો આપણે ઉપયોગ કરતા હતા. અને આજના સમયે પણ જે મોટા મોટા ક્રૂઝ છે એની અંદર જે ફર્નિચર બને એનું જે લાકડું હોય ને એમાં પણ આવા મધ્યકાષ્ઠનો ઉપયોગ કરવામાં આવે છે. હવે દ્વિતીયક જલવાહકનો જે પરિઘ પ્રદેશ, કેન્દ્ર પ્રદેશમાં તો શું બન્યું? તો કે કેન્દ્ર પ્રદેશની અંદર પેલા ટેનિન, રાળ, લાખ એ બધાનો સંગ્રહ થવાને કારણે કેન્દ્ર પ્રદેશ તો કેવો થઈ ગયો? ઘેરા બદામી રંગનો થઈ ગયો. અને હવે એ કોનું વહન નથી કરતો? પાણીનું વહન નથી કરતો. અને આ જે કેન્દ્રનો ભાગ છે એને આપણે શું કહી દીધું? તો કે મધ્યકાષ્ઠ કહી દીધું. પણ એ મધ્યકાષ્ઠની ફરતેનો ભાગ, રાઈટ? એટલે પરિઘવર્તી પ્રદેશ આછા રંગનો હોય છે જેને આપણે કયો શબ્દથી ઓળખીએ છીએ? રસકાષ્ઠ કહેવામાં આવે છે. જે મૂળથી પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્યોના વહનમાં ભાગ લે છે. જો મેં તમને અહીંયા બંને ફોટા દેખાડ્યા છે, એમાંનો જે તમે વચલો ફોટો જોઈ રહ્યા છો, આ જે ભાગ ઘેરો અને બદામી રંગનો થઈ ગયેલો ભાગ છે એને આપણે શું કહીશું? મધ્યકાષ્ઠ કહેશું. શું કહેશું? મધ્યકાષ્ઠ. જ્યારે તમે આ ભાગને જુઓ છો, રાઈટ, તો આ ભાગ જે છે એને આપણે શું કહીએ છીએ? રસકાષ્ઠ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? રસકાષ્ઠ કહીએ છીએ. ક્લિયર થઈ ગઈ તમને મારી વાત? હા કે ના? તમે ધ્યાનથી જુઓ. મધ્યકાષ્ઠ જે છે એનું ઇંગ્લિશમાં નામ છે હાર્ટવુડ. અંદરના ભાગમાં છે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા મેં તમને એક આખો પોઈન્ટ કોનો પહેલા સમજાવ્યો હતો? કે પુલીય એધાનો સમજાવ્યો. હવે આપણે અહીંયા બીજો પોઈન્ટ સમજીએ છીએ જેનું નામ છે ત્વક્ષેધા. ઇંગ્લિશમાં એને કહેવાય કોરકેમ્બિયમ. અને એના માટેની જે થિયરી છે એને બોલાય છે ફેલોજન થિયરી. તો આપણે અત્યારે ઇમ્પોર્ટન્ટલી ફેલોજન થિયરીની વાત કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? ફેલોજન
બરોબર છે. પહેલા આપણે કોને ભણી ગયા? વાહ્યએધાને ભણી ગયા. હવે આપણે કોને ભણીએ છીએ? ત્વક્ષેધાને ભણીએ છીએ. ત્વક્ષએધા, એધા શબ્દ આવે એટલે વર્ધનશીલ હોય, પરંતુ અહીંયા ત્વક્ષએધા હકીકતમાં પેદા ક્યાં થાય છે? તો ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીયક અને બાહ્યકની અંદર. યાદ રાખજો, ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીયક અને ક્યાં થાય? બાહ્યકની અંદર પેદા થાય. દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વાહ્યએધાની સક્રિયતા થાય છે, અને આ સક્રિયતા દરમિયાન જેના પરિણામ સ્વરૂપે પ્રકાંડના ઘેરાવામાં શું થાય? વધારો થાય. એટલે પ્રકાંડ એકદમથી પ્રાથમિક આવું હતું, હવે એ પ્રકાંડનું શું થઈ ગયું? ઘેરાવાનું પ્રમાણ વધી ગયું છે, રાઈટ? જેથી બાહ્યક અને એના અધિસ્તરો ઉપર કોણ વધે છે? દબાણ વધે છે, અને આ દબાણ વધવાથી આ સ્તરો તૂટે, અને આ તૂટતા સ્તરોની જગ્યા પર નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય, અને એ સમયે વહેલા કે પછીથી બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને છે. મૃદુતકીય કોષો અહીંયા પણ અવિભેદિત થયા અને વર્ધનશીલ પેશી બનાવી કે જે નવા કોષો ઉત્પન્ન કરે. ફરીથી આખી સ્ટોરી સમજો. શું થયું? તો કે જ્યારે આનો ઘેરાવો વધતો હતો, આનો ઘેરાવો વધવા માટે હકીકતમાં કોણ જવાબદાર હતું? તો કે વાહીપુલ અથવા તો વાહ્યએધા કહેવામાં આવે. ક્લિયર? હા કે ના? વાહ્યએધા કોનાથી બને? હાલો, ક્વેશ્ચન તમને ખબર જ છે. કોનાથી? પુલીય એધા વત્તા આંતરપુલીય એધા, અને આ બંને ભેગા થાય એટલે કોણ બન્યું? વાહ્યએધા. વાહ્યએધાના કારણે સતત કોનો ઉમેરો થયો? તો કે કેન્દ્ર તરફ. આવી રીતે રાખો તો કેન્દ્ર તરફ કોણ આવતું ગયું? તો કે કેન્દ્ર તરફ જલવાહક ગોઠવતી ગઈ, અને પરિઘ તરફ કોણ ગોઠવાતું ગયું? તો કે પરિઘ તરફ અન્નવાહકની ગોઠવણી થઈ. હવે આ અન્નવાહક અને જલવાહક ઉમેરવાને કારણે દબાણ કોના ઉપર લાગ્યું? તો કે ભાઈ દબાણ જે છે એ આ બાહ્યકના કોષો તરફ લાગ્યું, અને બાહ્યકના કોષો પર દબાણ લાગવાને કારણે અમુક જગ્યા પર એના અમુક સ્તરો જે છે એ કેવા થવા લાગે ચાલો? તો કે તૂટવા લાગ્યા, અને તૂટવાને કારણે એના સ્તરો ડેમેજ થયા, કોષો તૂટ્યા, અને કોષો બહારના ભાગમાં ખાંચ સ્વરૂપે, ફાટ સ્વરૂપે નીકળવા લાગ્યા. હવે જે જગ્યા પર ડેડ એન્ડ થયો છે, જે જગ્યા પરથી કોષો તૂટી ગયા છે, એ જગ્યા પર હવે શું કરવું પડશે? નવા કોષોનો ઉમેરો કરવો પડશે. એટલે ધારો કે આ ભાગમાંથી આ રીતે તૂટી ગયા, નીકળી ગયા કોષો, આ રીતે ડેડ થતા જાય છે, અથવા તો આ ભાગ દબાણપૂર્વક બહાર આવી ગયો, તો જે જગ્યા પરથી કોષો તૂટે છે એ જગ્યા પર નવા કોષોનો ઉમેરો કરવો પડશે, અને એ સમય પર અહીંયા શું બનશે? ત્વક્ષેધાના કોષોનું નિર્માણ થશે. અહીંયા શબ્દ આવે ત્વક્ષ વત્તા એધા. ત્વક્ષ એટલે ત્વચા અથવા તો ચામડી, અને આપણી ભાષામાં છાલ, અને છાલની અંદર નવા કોષોને ઉમેરતા એટલે કોણ? એધાના કોષો, કે જે કેવા છે? વર્ધનશીલ બને છે. આખી વાત ક્લિયર થઈ? ફરીથી સમજીએ. દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વાહ્યએધાની સક્રિયતા થઈ ગઈ, જેના પરિણામે પ્રકાંડનો ઘેરાવો વધ્યો, એટલે અંદર જલવાહકનું પ્રમાણ વધ્યું, બહાર અન્નવાહકનું પ્રમાણ, જેથી બાહ્યક અથવા બાહ્યકીય રીતે અધિસ્તરો પર શું લાગ્યું? દબાણ, અને આ દબાણ વધવાથી આ સ્તરો તૂટ્યા, અને તૂટતા સ્તરોની જગ્યાએ નવા રક્ષણ કરતા કોષો ઉમેરવાની ફરજ બની. એટલે વહેલા કે પછી બાહ્યકના અન્ય પ્રદેશમાં કોણ પેદા થઈ? વર્ધનશીલ પેશી, અને આ વર્ધનશીલ પેશી એટલે કોણ? ત્વક્ષેધા અથવા તો ત્વક્ષીય એધા કહેવામાં આવે છે. મારી વાત ક્લિયર થઈ ગઈ? 100% ક્લિયર થઈ ગઈ? અહીંયા મસ્ત મજાનું તમને થેન્ક યુ કીધું. કેમ? કેમ કે અહીંયા ટોપિક પૂરો નથી થતો, અહીંયાથી તો ટોપિક શરૂ થાય. કોનો ટોપિક? ત્વક્ષેધાનો. યાદ રાખજો, આપણે ત્વક્ષેધા ફેલોજન થિયરી ભણી રહ્યા છીએ. નેક્સ્ટ ટોપિકમાં હું તમને ત્વક્ષેધાની વાત કરીશ. ઠીક છે? થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ. નેક્સ્ટ ટોપિકમાં મળીએ આપણે.